શરૂઆત ક્યાંથી કરતા હોય તો કે ભાઈ પહેલી એક ડેફિનેશન લ્યો એટલે કે વ્યાખ્યા લ્યો અને એને ગોખી મારો અને ગોખી નાખો એટલે તમને એ નાઉન આવડી ગયું એવું તમે માનતા હોય છે. પણ ના, આપણે જે આ ટોપિક શીખવાનો છે એ બિંદાસથી કોઈ પણ પ્રકારનું ગોખણપટ્ટી વગર. તમને ક્યારેક ગોખણપટ્ટીથી ક્યારેય પણ ટોપિક આવડે નહીં, પણ જો તમારે કોન્સેપ્ટ ક્લિયર હોય તો ડેફિનેટલી આ ટોપિક તમે સમજી શકો. તો લેટ્સ બિગિન ધ નાઉન ફર્સ્ટ ટોપિક ઇંગ્લિશ બેઝિકની અંદર. અને આ પાર્ટ શેનો છે તો કે પાર્ટ્સ ઓફ સ્પીચ. જેમ કે તમે આખું વાક્ય એક લીધું કે ભાઈ સચિન પ્લેડ ક્રિકેટ, સિમ્પલ પાસ્ટનું વાક્ય છે. તો હવે આની અંદર કેટલાક ભાગ હોય, એ વાક્યની અંદર કેટલાક ગ્રામરના ટોપિક હોય, તો એવા 8 ટોપિક જે છે એને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય. તો એનો પહેલો ટોપિક નાઉન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો તો જોઈએ નાઉન એટલે શું. નાઉનની અંદર મારે તમને કેટલાક ક્વેશ્ચન કરવા છે કે નાઉન એટલે શું. તો હવે તમે બધા વિચારશો કે ભાઈ નાઉન એટલે શું સર, તમે તો ભણાવ્યું નથી, પહેલાં અમે કઈ રીતે કહી શકીએ કે નાઉન એટલે શું. તો મિત્રો એક વસ્તુ સમજી લેજો, નાઉનનું ગુજરાતી મિનિંગ છે ને એ નામ થશે. શું થશે? નામ. હવે મોટા ભાગનાને નામ ઉપરથી ક્લિયર થઈ ગયું કે ભાઈ કયો ટોપિક ભણવાનો છે. હવે મિત્રો આને ગોખણપટ્ટી નથી કરવાની, હું તમને કેટલીક વસ્તુ સમજાવી દઉં. નાઉન એટલે શું તો કે પહેલા નામ. ગુજરાતીની અંદર તમે એક ટોપિક ભણી ગયા જેનું નામ છે સંજ્ઞા. સંજ્ઞા અને તેના પ્રકાર. તો એ જ ટોપિક ઇંગ્લિશની અંદર નાઉન નામથી પૂછાય છે. હવે નાઉન કઈ રીતે યાદ રાખશું તો તમે જો તમારી આસપાસ દરેક વસ્તુ, પ્રાણી, મનુષ્ય, જે કાંઈ વસ્તુ તમારી આસપાસ છે એ દરેકને કંઈક ને કંઈક નામ આપેલા છે. જો કે તમે અત્યારે શું જોઈ રહ્યા છે તો કે વિડીયો જોઈ રહ્યા છો. વિડીયો શેમાં જોઈ રહ્યા છે તો કે મોબાઈલની અંદર. તો મોબાઈલ પણ એક નામ છે. એ જ રીતે તમે જો આને માર્કર કહેશું તો આ પણ નામ છે. તમારી આસપાસ કોઈ પણ વસ્તુ પડી છે, ફોર એક્ઝામ્પલ કે બોટલ, તો બોટલ પણ એક નામ છે. ફેન, તો ફેન પણ એક નામ છે. સમજો ને કે તમારી પાસે કોઈ બુક છે તો બુક પણ એક નામ છે. કોઈ પણ પ્રાણી છે તો એ પણ એક નામ છે. એટલે કે આપણે જેને ઓળખીએ છીએ મિત્રો, આપણે જેને ઓળખીએ છીએ એ દરેકને કોઈક ને કોઈક નામ આપેલું છે. હવે આ જે નામ છે એ જ નાઉન. હવે કયો મિત્રો, આમાં ક્યાં ડેફિનેશનની જરૂર પડી? નામ એટલે શું? તમે જેને જાણો છો ને બધું. એટલી વસ્તુ યાદ રાખજો, તમે જેને જાણો છો એ બધું જ જે છે એ નામ છે, એ નાઉન છે. હવે આને કાંઈ ગોખવાની ના જરૂર હોય. ફોર એક્ઝામ્પલ કે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક છોકરો છે. ક્લિયર? હવે આ જે છોકરો છે એનું કોઈ પણ પર્ટિક્યુલર નામ છે. શું નામ છે તો કે ભાઈ આને આપણે નામ આપી દઈએ રાકેશ. ચલો, આ રાકેશ નામ છે. તો હવે જો આ છોકરો જે છે તો એ છોકરાને આમ જોઈએ તો આપણે શું કહીએ છીએ તો કે ભાઈ બોય. ક્લિયર? આ બોય. હવે એને પર્ટિક્યુલર નામ છે તો કે રાકેશ. તો જો રાકેશ છે એ પણ નાઉન છે અને બોય છે એ પણ નાઉન છે. હવે એક્ઝામ્પલ તરીકે જુઓ, આ છોકરો જે છે એ જતો હતો અને એને પાણી દેખાણું. શું દેખાણું? પાણી. તો આ પણ જુઓ એક નામ છે, વોટર. ક્લિયર? સમજાય છે? હવે પાણીની અંદર તેણે શું જોયું તો કે ભાઈ પાણીની અંદર તેણે મગર જોઈ. ક્લિયર? પાણીની અંદર તેણે મગર જોઈ. તો આ શું કરે છે તો કે ભાઈ ડરી ગયો. આ વ્યક્તિ જે છે એ ડરી ગયો, એટલે કે ફિયર. તો ફિયર, તો જો આ પણ એક નામ છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે તમારી આસપાસ જે કાંઈ છે એને નામ છે, અને જેને નામ નથી ને એને આપણે જાણતા નથી. આ પહેલા ક્લિયર રાખવાનું. શું? જેને આપણે જાણીએ છીએ એ દરેકને નામ છે, અને જેને આપણે જાણતા નથી એને નામ નથી. શું કામ નામ નથી? કારણ કે આપણે એને જાણતા જ નથી. ફોર એક્ઝામ્પલ તરીકે ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ. ક્લિયર? કોને શોધ કરી તો કે ભાઈ ન્યૂટને. ન્યૂટને શોધ કરી. તો હવે એ પહેલા શું ગુરુત્વાકર્ષણ બળ નહોતું? યસ, હતું જ. ત્યારે પણ ગુરુત્વાકર્ષણ બળ હતું જ, પણ એને કોઈ નામ નહોતું. હવે આને શું કર્યું? આને એ જે શક્તિ હતી એનું નામ આપ્યું, ગુરુત્વાકર્ષણ બળ. અમુકને તેમ થતું હશે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે ન્યૂટને બનાવ્યું છે. મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ હતું જ. પહેલા તમે ન્યૂટને શોધ નહોતી કરી, નામ નહોતું આપ્યું. એ પહેલા તમે સફરજન ફેંકતા તો કે આકાશમાં ન ઉડી જતું, એ પણ નીચે જ આવતું. એટલે ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટને નથી બનાવેલું, એની શોધ છે. ફોર એક્ઝામ્પલ, જસ્ટ જોકિંગ. ક્લિયર? તો આ બધા જ નામ છે. તો આ જે નામ છે ને એ બધી જ વસ્તુને ઇંગ્લિશની અંદર નાઉન કહે છે. હવે તમને ક્લિયર થયું હશે મિત્રો કે નાઉનની શું કામ જરૂર છે. તો
દરેક જગ્યાએ તમારે ઇંગ્લિશની અંદર સબ્જેક્ટની અંદર એટલે કે વાક્યની શરૂઆતમાં મુખ્ય વ્યક્તિ છે, તેમાં ઓબ્જેક્ટ એટલે કર્મના સ્થાને બધી જ જગ્યાએ તમને નામ જોવા મળે છે. એટલા માટે નાઉનની શરૂઆત જ આપણે આ ટોપિક એટલા માટે જ ઇંગ્લિશની શરૂઆતમાં જ આ ટોપિક તમારે ભણવો પડે. તો આઈ હોપ કે નાઉન એટલે શું એ તમને ક્લિયર થઈ ગયું હશે. હજી મિત્રો અહીંયા ડેફિનેશન જુઓ. હાલની સ્પર્ધાત્મક પરીક્ષા છે તો એની અંદર તમને ડેફિનેશન જોવા મળે. નાઉનની જોવા મળતી હોય, એડજેક્ટિવની જોવા મળતી હોય, એડવર્બની જોવા મળતી હોય. તો જો આપણે એની ડેફિનેશન સમજી લઈએ મિત્રો. આ ડેફિનેશનની અંદર શું કહેશે તો જો સૌથી પહેલા તો કહેશે નાઉન ઇઝ અ વર્ડ યુઝડ ફોર. નાઉન એ શબ્દ છે જે યુઝડ એટલે ઉપયોગમાં આવે છે અથવા તો વાપરવામાં આવે છે. શેના માટે? તો કે પર્સન, થિંગ્સ અને પ્લેસ એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ, કોઈ પણ વસ્તુનું નામ અને કોઈ પણ સ્થળનું નામ. આના માટે જે તમે શબ્દ ઉપયોગમાં લ્યો છો એ દરેકને આપણે નાઉન કહેવાય. જેમ કે પર્સન તો હું એમ કહું ટીચર, તો ટીચર એક પર્સન છે. મહેશ તો એ પર્સન છે. તો આ જે છે એ આની અંદર આવી ગયું. થિંગ્સ જેમ કે એક્ઝામ્પલ તરીકે માર્કર, તો માર્કર નાઉન છે. ત્યારબાદ પ્લેસ તો કે ભાઈ અહેમદાબાદ, તો અહેમદાબાદ પણ એક સ્થળ છે, તો આ પણ એક નાઉન છે. તો આઈ હોપ કે તમને નાઉનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. મેં અહીંયા આવું વાક્ય લખ્યું કે ભાઈ રોહન રીડ્સ સ્ટોરી. હવે અહીંયા તમે જો આ વાક્ય અહીંયા લખ્યું રોહન રીડ્સ અ સ્ટોરી. હવે અહીંયા આ સેન્ટેન્સની અંદર તમે મને જણાવો કે નામ આપેલા છે, તો હું તમને જણાવી દઉં કે પહેલું જ વહેલું અહીંયા જુઓ રોહન, તો રોહન નામ છે. ત્યારબાદ જો સ્ટોરી, સ્ટોરી એટલે વાર્તા, તો આ પણ નામ છે. તો આ સેન્ટેન્સની અંદર બે નાઉન આપેલા છે, એક તો રોહન અને સ્ટોરી. તો આઈ હોપ કે તમને એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે.